श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामदीयमानयोः ब्रह्मात्मनो शोधितयोर्यदित्थम् श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। ब्रह्म सत्यं जगन्मिथ्येति एवं रूपो विनिश्चयः सोऽयं नित्यानित्यं वस्तु विवेकः समुदाहृतः
तद्वैराग्यं जिहासाय दर्शन श्रवणादिभिः देहादिब्रह्म पर्यन्ते ह्यनित्ये भोगवस्तुनि विरज्य विषयव्रातात् दोषदृष्ट्या मुहुर्मुहुः स्वलक्ष्ये नियतावस्था मनसः शम उच्यते विषयेभ्यः परावर्त्य स्थापनं स्वगोलके उभयेषामिन्द्रियाणां सदमः परिकीर्तितः बाह्यानालम्बनवृत्तेः एषोपरतिवृत्तमा। સાધન ચતુષ્ટય સંપત્તિ એનું ડિસ્કશન અત્યારે ચાલે છે અને શંકરાચાર્યજી એક વસ્તુ કીધી કે જ્યાં સુધી સાધન ચતુષ્ટય સંપત્તિ નહીં હોય ત્યાં સુધી બ્રહ્મનિષ્ઠા ન હોય અને જો સાધન ચતુષ્ટય સંપત્તિ હશે તો બ્રહ્મનિષ્ઠા થઈ શકશે. એનો અર્થ કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિનું કારણ કે મહત્વનું રીઝન કયું છે તો કે સાધન ચતુષ્ટય સંપત્તિ. અને ટોટલ કઈ સાધન ચતુષ્ટય સંપત્તિ છે તો શંકરાચાર્યએ કીધું કે પેલું નિત્ય વસ્તુ વિવેક, પછી વિરાગ એટલે કે વૈરાગ્ય, ચોથું છે સમાધિ ષટક સંપત્તિ અને છેલ્લું છે મુમુક્ષુત્વ. આમાંથી આપણે ત્રણ વસ્તુ અત્યારે જોઈ છે. પહેલું કે વિવેક. વિવેક કોને કહેવાય કે 20મા શ્લોકની અંદર શંકરાચાર્યજી સમજાયું કે જે વ્યક્તિને ખબર પડે કે જો સ્વપ્ન સૃષ્ટિ પણ મિથ્યા છે તો જગત પણ કેવું છે તો કે મિથ્યા છે. એનો અર્થ કે જો જગત આખું મિથ્યા, એનો અર્થ કે એમાં કઈ સત્યતા ન હોય તો માણસોએ એની પાછળ દોડવાની જરૂર નથી. અને આખા જગતનું કારણ સત્ય કયું છે તો કે બ્રહ્મ સત્ય. આવી જેના મનની અંદર એક સ્થિરતા આવી ગઈ છે, આવી જે સમજણ આવી ગઈ છે અને એને શું કહેવાય તો કે વિવેક. એટલે શંકરાચાર્યએ કીધું કે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. નિત્ય વસ્તુ કઈ છે તો કે બ્રહ્મ સત્ય, ઈશ્વર સત્યમ. આપણને બ્રહ્મ ન ફાવે તો કે ઈશ્વર સત્યમ. અને અનિત્ય વસ્તુ કઈ છે તો કે જગત. આખું જગત છે અનિત્ય છે એવી સ્પષ્ટ સમજણ, એને કહેવાય વિવેક. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક, ધર્મ અધર્મ વિવેક, આત્મા અનાત્મા વિવેક અથવા જડ અને ચેતન વિવેક. એ બધું આપણે ડિટેલમાં ત્યારે જોયું હતું 20મા શ્લોકની અંદર. પછીનું અત્યંત મહત્વનું છે સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર બીજું મૂલ્ય કે જે કહેવાય સાધન ચતુષ્ટય સંપત્તિ, એનું નામ છે વૈરાગ્ય. અને વૈરાગ્યનો અર્થ શું થાય એટલે શંકરાચાર્યએ કીધું જિહાસા. જિહાસાનો અર્થ છોડવાની ઈચ્છા, હાતુમ ઈચ્છા, છોડવાની ઈચ્છા. અને શું છોડવાની ઈચ્છા તો એને કીધું અનિત્ય ભોગ વસ્તુની. આખું જગત જો મિથ્યા હોય તો એની અંદર જે ભોગવવાની કે આપણે અનુભવવાની બધી વસ્તુ છે એ બધી કેવી છે તો કે અનિત્ય. એનો અર્થ એ કાયમ માટે આપણને સુખ ન આપી શકે. અને ભોગ વસ્તુ કઈ છે તો કે દર્શન શ્રવણાદિભિ. એનો અર્થ થાય 5 વિષયો, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. એ બધા જ વિષયો છે એને માણસોએ નામ આપ્યું છે ભોગ વસ્તુ, આપણા અનુભવના વિષયો. અને એ બધા જ વિષયો કેવા છે તો કે અનિત્ય. જો અનિત્ય હોય ને અનિત્યની અંદર કોણ આવી શકે એટલે શંકરાચાર્યએ કીધું દેહથી ચાલુ કરી બ્રહ્માજી સુધી. દેહ આદિ બ્રહ્મ પર્યંતે. બ્રહ્માજીથી શરૂ કરી એટલે દેહથી શરૂ કરી બ્રહ્માજી સુધી સમગ્ર જગત એટલે કે 7
અપ ડાઉન, એટલે મેં કીધું હતું ને ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, આ બધી જ વસ્તુ છે જો અનિત્ય હોય તો એને પકડીને શું ફાયદો, એને સત્યતા આપીને શું ફાયદો, એવી એક સમજણ આવી જાય એટલે મગજની અંદરથી એ વસ્તુ નીકળી જાય, અથવા છોડવાની ઈચ્છા થાય કે એની પાછળ પડવાની જરૂર નથી, એ જે વિચાર છે એને કહેવાય તદ વૈરાગી. અને હંમેશા યાદ રાખો કે સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર કોક એમ પૂછે કે સૌથી મહત્વનું કઈ સંપત્તિ છે જેનાથી બીજી બધી સંપત્તિ આવી શકે, તો એ છે વૈરાગ્ય. જો વૈરાગ્ય ન હોય તો બીજી વસ્તુ જે માણસો બોલ બોલ કરી શકે, બોલી શકે, પણ એનાથી આપણને કઈ ફાયદો ન થાય. વૈરાગ્ય માણસના મનની અંદર હોવું જોઈએ. વૈરાગ્યનો અર્થ હંમેશા શું સાચું શું ખોટું, ખોટા પાછળ દોડવાની જરૂર નથી, એવી સમજણ મનની, એને કહેવાય વૈરાગ્ય. જ્યારે વિવેક છે એ કઈ જગ્યાએ છે તો કે બુદ્ધિની સ્તરે. આ આપણે જોયું હતું. પછીનું મૂલ્ય છે ને કહેવાય સમાધિ ષટક સંપત્તિ. એની અંદર ટોટલ 6 સંપત્તિ કહેવામાં આવી છે, અને બધી સંપત્તિ તમે જો વિચાર કરો, આ બધી સંપત્તિ છે એ આંતરિક છે. બુદ્ધિ આપણે ક્યારે જોઈ નથી, આંતરિક છે. ઇવન વૈરાગ્ય મનના સ્તરે છે, આંતરિક છે. એવી રીતે મનસઃ શમઃ એ પણ આંતરિક છે. એટલે કે મનની શાંતિ, એનું નામ શું છે તો કે શમઃ. એ આપણે જોતા હતા અને આપણે ઓલમોસ્ટ એ પૂરું કર્યું હતું. અને શંકરાચાર્યએ કીધું કે શાંતિ એટલે શું, કે શમઃ એટલે શું, તો કે વિરજ્ય. વિરજ્યનો અર્થ થાય વૈરાગ્ય પ્રાપ્ત કરીને. અને વૈરાગ્ય ક્યાંથી પ્રાપ્ત કરવાનો, તો કે વિષય વ્રાતાત. વ્રાતાત નો અર્થ થાય સમૂહ. વિષયના સમૂહને માંથી વૈરાગ્ય પ્રાપ્ત કરી. તો વિષયના સમૂહમાંથી વૈરાગ્ય પ્રાપ્ત કેવી રીતે કરવો, તો કે દોષ દૃષ્ટ્યા મુહુહુ મુહુહુ, વારંવાર દોષ દ્રષ્ટિ રાખી. અને કેવી દોષ દ્રષ્ટિ રાખી શકાય, કે અનિત્ય પદાર્થો છે એ ક્યારે પણ મને નિત્ય સુખ ન આપી શકે, અથવા દોષ દ્રષ્ટિને કહેવાય કે જે વસ્તુ આપણે વાપરીએ છીએ. અને મેં ત્યારે કીધું કે એમાં કઈ કઈ આવે, તો કે સપોઝ પૈસા. પૈસાને અત્યારે આપણે બહુ મહત્વ આપીએ છીએ, પણ આપણે મનને સમજાવી શકીએ કે પૈસા છે એનાથી ઘર, એટલે કે ઘર નહીં પણ એક બંગલો ખરીદી શકાય, પણ પૈસા છે બંગલાને ઘર ન બનાવી શકે. એવી જ રીતે પૈસા છે એ ખોરાકને ખરીદી શકે, પણ અન્ન છે ખોરાકને પચાવી ન શકે. પૈસા છે એ આપણી જીવનને ક્યારે બચાવી ન શકે. પૈસા છે પુસ્તકો ખરીદી શકે, લાઇબ્રેરીઓ બનાવી શકે. એનો અર્થ એવો નથી કે વાંચી પણ શકે અને સમજી પણ શકે. એટલે કે પૈસા છે એ કેવું છે, તો કે બધી આપણને લક્ઝરી આપી શકે, પણ એનો અર્થ એવો નથી કે આપણને સુખ આપી શકે, આંતરિક સુખ આપી શકે. એવી જ રીતે કપડાં છે, એવી જ રીતે રોટી છે. કોઈ પણ દુનિયાની વસ્તુ છે એની અંદર હંમેશા કાંઈક ને કંઈક કહેવાય ને કે દોષ રહેલો છે. એના ઉપર નિરીક્ષણ કરવું, એને કહેવાય દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુર. અને બીજો એક શબ્દ મેં ત્યારે કીધું હતું કે એને કહેવાય શોભનાધ્યાસ. શોભનાનો અર્થ થાય રૂપાળું, અધ્યાસનો અર્થ થાય આરોપણ કરવું. પૈસા ઉપર આપણે એક અત્યંત રૂપાળો આભાસ કર્યો છે. એને કહેવાય કે આપણને એમ જ માનીએ છીએ કે પૈસા છે અલ્ટિમેટ છે. નામ પ્રતિષ્ઠા બહુ સારી છે, એને કહેવાય શોભન, રૂપાળો. અધ્યાસનો અર્થ થાય એક કલ્પના જે સાચી નથી. એ શોભના અધ્યાસને આપણે કેવી રીતે કાઢી શકીએ, તો કે દોષ દ્રષ્ટિ. વારંવાર દોષની રીતે જોવાથી, શોભના અધ્યાસમાંથી આપણું મન છે મુક્ત થઈ શકે. અને અર્જુને જ્યારે પૂછ્યું તો 6ઠ્ઠા અધ્યાયમાં કે હે ભગવાન કૃષ્ણ, હું મારા મનને કેવી રીતે કાબુમાં રાખી શકું? અહમ નિગ્રહ મન્યે સુદુષ્કરમ. અત્યંત કેવું છે તો કે અઘરું છે. શું કામ અઘરું છે? કારણ કે મન છે એ ચંચળ છે. મન છે એ આપણને વલોવી નાખે છે. મન છે એ બળવાન છે.
મન છે એ દૃઢમ છે, જિદ્દી છે. આવા મનને મારે નિગ્રહ કાબુમાં કેમ રાખાય? એટલે ભગવાને કીધું અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. જ્યાં સુધી મનમાં વૈરાગ્ય ના આવે ને ત્યાં સુધી મનને આપણે શાંત ન પાડી શકીએ. કારણ કે મોટે ભાગે શોભના ધ્યાસ ક્યાં છે? તો કે બહારના પદાર્થો. હવે એની અંદર આપણને અનિત્ય વસ્તુ નિત્ય સુખ ન આપે એ સમજણ ન હોય તો મન પાછું બહાર જ દોડશે. એટલે કે વૈરાગ્ય પેલું ફેક્ટર છે આપણા મનને શાંત રાખવાનું. અને બીજું કયું છે? તો કે અભ્યાસનો અર્થ થાય રિપીટેશન. વારંવાર સતત આપણે આપણા મનને કહીએ કે આ વસ્તુ છે એ ક્યારે પણ આપણને સુખ ન આપી શકે. રિપીટેશન નો અર્થ અભ્યાસ નો અર્થ થાય રિપીટેશન. સતત ને સતત કીધા કરું. આ કેના જેવું છે ખબર છે? આજે જ હું વિચાર કરતી હતી કે માણસો ફરિયાદ બહુ કરે છે કે આટલો બધો કોવિડ છે છતાં માણસો માસ્ક પહેરતા નથી. કેટલું સરકાર કહે છે, આપણે નહીં, અમેરિકામાં એ જ પ્રોબ્લેમ છે કે માણસો માસ્ક નથી પહેરતા. શું કામ નથી પહેરતા? એનો એક જ કારણ છે કે અભ્યાસ નથી, આપણને એની ટેવ નથી. કારણ કે કોવિડ તો 2 વર્ષ એવો 2020 થી, અને મોઢું ખુલ્લું આપણે જન્મીએ ત્યારથી રાખી. એટલે કે સતત આપણે મનને કહેતા રહેવું પડે કે ભાઈ હમણાં કોવિડ છે, તું આપણે માસ્ક પહેરવો પડે, માસ્ક પહેરવો પડે. અને માસ્ક ન પહેરીએ તો શું શું ગેરફાયદા છે મનને કહેતા રહે તો જ મન આપણું મન છે આપણને માસ્ક પહેરવાનું કહેશે. અને દોષ દ્રષ્ટિ કઈ છે? તો કે કોવિડની દોષ દ્રષ્ટિ બતાવી શકીએ કે કોવિડ થી આપણે માણસો મરી જાય છે, આટલા હેરાન થાય છે, ઓક્સિજન લેવલ. એ સતત કેવું? એને કહેવાય કે આપણને એ કોવિડ પ્રત્યે શું થાય? તો કે દોષ દ્રષ્ટિ દેખાય. અને પછી આપણે શું કરીએ? તો કે માસ્ક પહેરીએ. એવી જ રીતે આખું જગત છે એને આપણે શું કર્યો છે? તો કે શોભન અધ્યાસ. બહુ સારું છે જગત, આમાં મને સુખ છે, આમાં મને બહુ જ કમ્ફર્ટ છે, આની અંદર મને બહુ મજા આવે છે. એવા મનને સતત એક પેલા કહેવું પડે કે આ બધા જગતના પદાર્થો અનિત્ય છે, અનિત્ય હોવા તેની પાછળ દોડવાની જરૂર નથી. એવું એકવાર મન થોડુંક સમજી લે એટલે વળી પાછું સંસારમાં જાય તો વળી પાછું એને પાછું લેવા અભ્યાસ. જેવી રીતે માસ્ક પહેરવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ એવું સતત મનને કહીએ છીએ, એવી જ રીતે સંસારમાં દોડવાની જરૂર નથી. આ જગત આવું છે, એ કાંઈ પરમેનન્ટ નથી. અને અનિત્ય વસ્તુ પાછળ દોડવા વાળો ગાંડો છે, મૂર્ખ છે, એવી રીતે સતત કહીએ તો પછી મન શું થશે? તો કે મન છે કાબુમાં આવશે. એને કહેવાય શમઃ. એટલે કોઈ ઉપર દબાણ કરવાની જરૂર નથી, માત્ર વાળવાની જરૂર છે કે સમજાવવાની જરૂર છે. અને મનને શું કામ સમજાવવું? તો કે લક્ષ્ય નિયતાવસ્થા. મનને આપણે લક્ષ્ય બતાવવાની જરૂર છે કે તારું લક્ષ્ય કયું છે? તો કે મારું એક જ લક્ષ્ય, અને એ ગમે એમ કરીને હું કોણ છું એ જાણવાનું. જો એ લક્ષ્યની અંદર આપણું મન સ્થિર થઈ જાય, નિયત અવસ્થા, તો શમઃ છે, મન શાંત છે, ઓટોમેટિકલી થઈ જાય. એ પણ આપણે જોયું હતું. અને મનને કેવી રીતે આપણે ડિરેક્શન આપી શકીએ એ આપણે જોયું હતું છેલ્લા ગુરુવારની અંદર. અતિ સર્વમ વર્જ્યમ એ આપણે કીધું હતું કે મનને આપણે કેવી રીતે વાળી શકીએ. એવું કહેવામાં આવે છે કે ડેમના પાણીની અંદર જયારે ડેમ છલકાઈ જાય ને ત્યારે સરકાર શું કરે છે? તો કે પાટિયા ખોલી નાખે. એટલે પછી પ્રવાહ છે બહાર જતો રહે. અંદર પાણી રહે તો શેની ડર છે? તો કે ડેમ તૂટી જવાનું. અને પછી પાણી છે ને હોનારત થાય, માણસો મરી જાય. એનો અર્થ કે જ્યાં અત્યંત સમૂહ થઈ ગયો છે, જથ્થો થઈ ગયો છે, એને આપણે ડિરેક્શન આપીએ તો જ એ પાણી છે વ્યવસ્થિત રીતે જાય. એવી રીતે આપણા મનની અંદર શું થઈ ગયું છે? તો કે વિચારોનો જથ્થો થઈ ગયો છે. એ જથ્થાને ડિમાન્ડિંગ જથ્થો છે, એને આપણે યોગ્ય દિશા નહીં આપીએ, યોગ્ય ડિરેક્શન નહીં આપે તો મન પછી શું કરે? તો કે તોફાન કરે, ગમે એવું અર્થનો અનર્થ કરે. એટલે કે મનને આપણે સતત સમજાવ્યા કરવું જોઈએ કે અતિ સર્વમ વર્જ્યમ. જે અતિશય અતિરેક આપણે કરીએ છીએ એ બધાનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે આપણી જ્ઞાનેન્દ્રિયો, આપણી કર્મેન્દ્રિયો બધી કેવી છે? તો કે એમાં જો અતિશયોક્તા કરશું તો એ બધી ને હાનિ પહોંચી શકે છે.
એવી રીતે આપણે મનને સમજાવી શકીએ અને મનને કહી શકીએ કે ભૂતકાળમાં યાદ કરીને દુઃખી થવાની જરૂર નથી, ભવિષ્ય કાળને યાદ રાખીને ચિંતા કરવાની જરૂર નથી, અને વર્તમાન કાળને જીવીએ છીએ ત્યારે મનની અંદર ટેન્શન રાખવાની જરૂર નથી. અને કેવી રીતે આપણે એમાંથી બહાર નીકળીએ, તો જેલી પેલી 3 વાક્યની આપણે પ્રેયર જોઈતી અને આમાં મુકાઈ છે કુચડી. એ પ્રેયર સતત યાદ કરવાથી આપણે એ મનના 3 કાળમાં જે પ્રોબ્લેમ થાય છે એમાંથી બહાર નીકળી શકીએ. ત્રીજો ઉપાય છે મનને શાંત રાખવાનો. સર્વનો સ્વીકાર બિનશરતી, અનકન્ડિશનલી એક્સેપ્ટન્સ ઇંગ્લિશમાં કહેવાય. કોઈ પણ કન્ડિશન કે શરત રાખ્યા વગર કે જે વ્યક્તિ જેવી છે એવું સ્વીકાર કરવું. એનાથી શું થાય તો કે આપણું મન ઉધામાં ના નાખે કે તોફાન ના કરે. બધા જ વ્યક્તિને કેવી રીતે સ્વીકાર કરીએ તો કે જેવી રીતે કુદરતને સ્વીકારીએ, જેવી રીતે પ્રાણીઓને સ્વીકારીએ. કૂતરા આપણી બાજુમાં શેરીમાં બહુ ભસતા હોય તો આપણે કલેક્ટરને ફોન નથી કરતા કે પોલીસને ફોન નથી કરતા કે કૂતરા બહુ ભસે, કે ગાય બહુ બરાડા નાખે છે કે ગધેડા બહુ ભૂકે છે, શું કામ નથી કરતા? કારણ કે ખબર છે કે એનો સ્વભાવ છે. એવી રીતે માણસો છે આપણી સખત સામે પ્રેમ ભરી રીતે જ બોલે એવું આપણે શું કામ આશા રાખીએ? બધા જ માણસો છે એની જગ્યાએ છે, સ્થાને છે. એવી રીતે માણસો જેવા છે એવા સ્વીકાર કરીએ તો મન શું થશે તો કે શાંત થશે. એટલે કે માણસોનો કેવો સ્વીકાર તો કે બિનશરતી, એનાથી મન શાંત થાય. છેલ્લું મેં કીધું હતું કે આપણું મન કેવું હોવું જોઈએ તો કે પ્રાર્થનામય જીવન. આખું મન જીવન જો પ્રાર્થનામય હોય તો આપણે દુઃખી નહીં થાય. અને છેલ્લું મેં કીધું હતું કે એક અલ્ટિમેટ મેથડ કહેવાય ને, અંતિમ એક વસ્તુ છે જેનાથી આપણું મન શાંત રહી શકે, અને કઈ છે તો કે એક જ છે, અને એ છે કે આપણે આપણા જીવનની અંદર ઈશ્વરને લાવીએ. પૂજ્ય સ્વામીજીની ભાષામાં કહે કે લેટ બ્રિંગ ઈશ્વરા ઇન અવર લાઈફ. આપણા જીવનની અંદર આપણે ડગલે ને પગલે ઈશ્વરને લાવીએ. અને કેવી રીતે આપણે લાવી શકીએ તો મેં એક વસ્તુ લખી છે અહીંયા કે આપણે બધા કેવા છીએ તો કે મનુષ્ય છીએ, હ્યુમન બીંગ છે. અને મનુષ્ય હોવાને લીધે આપણે કેવા છીએ તો કે કા કોઈના માતા પિતા હશું, કા કોકના દીકરો કે દીકરી હશું, કોકના ભાઈ બહેન હશું, કોકના કાકા કાકી, માસા માસી, મિત્ર, કેટલાય રિલેશનશીપ છે, કેટલા બધા સંબંધો છે એ મનુષ્ય છે જીવતા જીવતા નિભાવે છે માણસો સાથે. હવે એની અંદર મહત્વનો મુદ્દો કયો છે કે ધારો કે મનુષ્ય આપણે લઈએ કે પિતા તરીકે પોતાના પુત્ર સામે વર્તન કરતો હોય ત્યારે એને એનું વર્તણૂક કેવું હોય તો પિતા તરીકેનું જ હોવું જોઈએ. એમાંય પુત્ર તરીકે ન વર્તી શકે. પુત્ર તરીકે વર્તવા માંડે તો એનો દીકરો એમ કે પપ્પાને શું થઈ ગયું? એનો અર્થ કે પિતા સામે આપણું વર્તણૂક કે વર્તન કેવું હોય તો કે પિતા જેવું. પુત્ર તરીકે આપણે આપણા પિતા સામે વર્તતા હોય ત્યારે આપણું વર્તન કેવું હોય તો કે પુત્ર જેવું. એવી રીતે આપણા બેન હોય, રક્ષાબંધન ગઈ કે આપણી બેન સાથે આપણું વર્તન કેવું હોય તો કે એક ભાઈ જેવું. ત્યાં પછી આપણે પિતા તરીકે પુત્ર તરીકેનું વર્તન ન હોય. એવી રીતે કોક આપણા ભત્રીજા કે ભત્રીજી આવ્યા તો એની સાથે આપણું વર્તન કેવું હોય તો કે કાકા જેવું. વળી પાછા ભાણેજ આવ્યા તો વર્તન કેવું હોય તો કે માસા જેવું. એનો અર્થ પ્રત્યેક મનુષ્ય, એમાં ખાસ કરીને પરિવારની આજુબાજુની વ્યક્તિઓ સાથે આપણે ઘણા બધા સંબંધો છે, રિલેશનશીપ છે, પણ એ બધાની અંદર આપણું બિહેવિયર વર્તન કેવું છે તો કે અલગ અલગ. પિતા તરીકેનું જુદું, ભાઈ તરીકેનું, બેન તરીકેનું, કાકા કાકી, ફૈબા માસી, બધા વખતે આપણું વર્તન કેવું છે તો કે ડિફરન્ટ. અને જેવો મિત્ર આવે તો આપણું વર્તન પાછું કેવું થાય તો કે બદલી જાય. એનો અર્થ કે આપણું મન છે જે પ્રમાણે માણસ એ પ્રમાણે એનું વર્તણૂક કરે છે.
એટલે પછી આપણે જ્યારે પુત્ર તરીકેનો આપણે આપણું કામ કરતા હોય એમાં ક્યારેક પિતા આવીને પોતાનું કંઈક અભિપ્રાય આપે એટલે પુત્ર ડિસ્ટર્બ થઈ જાય, એટલે કે જ્યારે ત્યારે પપ્પા આવું જ કહેતા હોય એવું આપણા મનમાં થાય. એવી રીતે આપણે ભાઈ બહેનના રિલેશનશિપ ને જોતા હોય ત્યારે ભાઈ છે એ બેન કઈક એને કે બેન ને ભાઈ કઈક કહે તો માણસો ડિસ્ટર્બ શું કામ થાય છે? કારણ કે એ હંમેશા એક અમુક નજરે ભાઈ બહેન ને જોતા હોય છે. એટલે કે આ બધા જ રિલેશનશિપ ની અંદર માણસો છે એ ગમે ત્યારે દુઃખી થઈ શકે, કારણ કે કઈ વ્યક્તિ ક્યારે કોઈ કોની સાથે કેમ બોલે વી ડોન્ટ નો. એટલે કે આ બધા જ રિલેશનશિપ આપણી સાથે આપણને દુઃખી કરવા માટે કેવા છે તો કે ગુડ ઇનફ છે, પૂરતા છે. તો પછી મનુષ્ય એવું કંઈક કરવું જોઈએ જેનાથી આ બધા જ સંબંધો નિભાવતા હોય ત્યારે પણ એનું જીવન, એનું મન કેવું હોવું જોઈએ તો કે શાંત. અને શાંત ક્યારે રહી શકે તો કે આપણા જીવનની અંદર. અને બીજું એક મહત્વનું છે, આ બધા જ સંબંધો છે એ કેટલા જન્મના આપણી ભેગા હોય તો કે આ જન્મની અંદર આ બધા જ રિલેશનશિપ છે. ગયા જન્મના માતા પિતા આપણને ખબર નથી, આગલા જન્મના શું હશે એ ખબર નથી. એનો અર્થ આ જન્મની અંદર જ આ બધા રિલેશનશિપ છે એ આપણા માટે કેવા છે તો અત્યંત મહત્વના, જેને મહત્વ આપીને આપણે સુખી ને દુઃખી થયા કરીએ છીએ. હવે આ સુખ અને દુઃખ આપણને પ્રાપ્ત થાય છે આ રિલેશનશિપ માંથી. એમાંથી બહાર નીકળવા માટેનો સૌથી વધારે શ્રેષ્ઠ ઉપાય કયો છે તો કે મનુષ્ય એક વસ્તુ કરવાની જરૂર છે, અને શું બનવાની જરૂર છે? ચાલો ગુજરાતીમાં લખીએ, અને કહેવાય કે ભક્ત થવાની જરૂર છે. ભક્તનો અર્થ થાય ભગવાન સાથે જોડાવાની જરૂર છે. અને આપણે ભગવાન સાથે કેવી રીતે જોડાય તો કે આપણે ઈશ્વર કોણ છે સમજીએ, આપણા જીવનની અંદર ઈશ્વરનો કેટલો ફાળો છે, આપણું જીવન શેના થકી ટક્યું છે એને આપણે સમજીએ. ઈશ્વર ન હોય તો આપણું શું થઈ શકે એને જેમ જેમ આપણે સમજીએ અને ઈશ્વરને પ્રેમ કરીએ તો આપણી અંદર ઈશ્વર પ્રત્યે જે પ્રેમ ઉત્પન્ન થાય એવા વ્યક્તિને માણસ શું કહેવાય તો કહેવાય ભક્ત. એટલે ત્રણ શબ્દ છે, ભક્ત છે, ભક્તિ છે, અને ત્રીજું છે ભગવાન. ભગવાન છે ભગવાન સાથે, એટલે માણસ છે ભગવાન સાથે જોડાયેલો છે. ક્યાં નાતે તો કે ભક્તિના નાતે. ભક્તિનો અર્થ શું થાય તો કે પ્રેમ. ઈશ્વર ઉપર પ્રેમ છે એટલે માણસ છે એને શું કહેવાય તો કે ભક્ત કહેવાય. હવે એ ભક્ત થઈ ગયો કે એ ભગવાન શું છે, અને ખાસ કરીને આપણા જીવનમાં ભગવાન કેટલા મદદરૂપ છે એ જ્યારે આપણને જેમ જેમ સ્પષ્ટ થતું જાય એમ એમ આપણો પ્રેમ છે ઈશ્વર પ્રત્યે વધતો જાય, અને સંપૂર્ણપણે આપણે ઈશ્વર સાથે જોડાઈ જાય ત્યારે મનુષ્ય છે એને કેવો કહેવાય તો કે ભક્ત મનુષ્ય. એટલે કે મનુષ્યને એક છોગું લાગ્યું કેવો તો કે ભક્ત મનુષ્ય. હવે આવો ભક્ત મનુષ્ય માતા કે પિતા સાથે વર્તન કરતો હોય ત્યારે પણ એનું ભક્તપણું છે એમાંથી નીકળે બહાર તો કે ન નીકળે. પુત્ર અને પુત્રી સાથે એનું વર્તન હોય ત્યારે ભક્ત છે એમાંથી બહાર નહીં નીકળે. એવી રીતે ભાઈ બહેન છે, કાકા કાકી, માસા માસી, મિત્ર છે, કોઈ પણ રિલેશનશિપ છે એની અંદર જો મનુષ્ય ભક્ત હશે તો એના જીવનની અંદર એક વ્યક્તિ તો હંમેશા હશે ને કયા તો કે ઈશ્વર. આ બધા જ રિલેશનશિપ આવે છે ને જાય છે, આવાગમનમ છે. માતા પિતા આપણે એમ કહીએ કે પેલા હતા અત્યારે અમારે નથી. આપણે એમ ઘણી વાર કહીએ કે આ પુત્ર પુત્રી અમારી સાથે છે હોવા છતાં ઘણાને નથી હોતા, એટલે કે અમારા અમે મોટા કર્યા ઉછેરીને પણ અમારા નથી. એનો અર્થ કે પુત્ર ને પુત્રી પણ કેવા છે તો કે એ રિલેશનશિપ ચેન્જ થાય. ભાઈ બહેન છે એના પ્રેમ પેલા હોય એવા પછી પરણ્યા પછી નથી રહેતા, એના રિલેશનશિપ પણ બદલે છે. એવી રીતે બધા જ રિલેશનશિપ છે બદલી જાય. પણ એક સંબંધ એવો છે ભગવાનનો
સાથેનો ઈશ્વર મનુષ્યનો જે કોઈ પણ રિલેશનશીપ આપણે નિભાવતા હોય ને તો એ ક્યારે બદલતો નથી. અને કયું તો કે ભગવાન અને માણસનું રિલેશનશીપ. અને એ રિલેશનશીપ એટલી મહત્વની છે કે આપણે આ શરીર પડી જાય અને બીજું શરીર પ્રાપ્ત થાય છતાં આપણે બીજા જન્મમાં ભગવાને જેમ 6ઠ્ઠા અધ્યાયમાં કીધું છે આપણે જન્મ શું કહેવા તો કે ઈશ્વર ઉપર પ્રેમ સાથે. એનો અર્થ કે એક જ સંબંધ એવો છે જે અતૂટ છે. બીજા બધા જ સંબંધ કેવા છે તો કે જે તૂટી શકે એમ છે. અને ડાયો માણસ છે કોને કહેવાય તો કે જે અતૂટ સંબંધ ઉપર પોતાનો મદાર બાંધે, તૂટેલા સંબંધો ઉપર નહીં. માણસોએ શું કરવાની જરૂર છે તો કે ભક્ત થવાની જરૂર છે. જેટલા ઈશ્વર સાથે ખરેખર, અને હું કહું છું કે અત્યારે માણસો એમ કે છે કે ઈશ્વર સાથે જોડાયેલા છે, પણ એ કેવા તો કે મિકેનિકલ પૂજા કરે, ક્રિયાત્મક પૂજા કરીને આપણે ભગવાન સાથે જોડાયા છે એવું નહીં. જેવી રીતે આપણે આપણા દીકરાને પ્રેમ કરીએ છીએ એવો જો આપણે ભગવાનને પ્રેમ કરતા હોય તો ભક્ત કહેવાય. અથવા આપણે જેવી રીતે આપણી માને કે પ્રેમ કરતા, કારણ કે ભક્તના ભગવાન સાથે કોઈ પણ નાતો રખાય, માતા પિતા જે પણ જેવો આપણે આપણા સગાવાલાને જેટલો સાચો પ્રેમ કરીએ છીએ એવો જ જો ઈશ્વરને કહેવાય તો જ એને ભક્ત કહેવાય. નહીતર તો આપણે ખાલી ભગવાનને ટેકનિકલી રાખ્યા કે તમે હોય તો કામ લાગો એવું નહીં. એક વાક્ય એવું છે કે હું એટલે તો નાસ્તિક નથી બન્યો કે ભગવાન હોય તો કામ લાગે. કોઈ પણ રિલેશનશીપમાં એવી વાત નથી. હું ભગવાનને એટલો જ પ્રેમ કરું છું, કદાચ મારા પરિવારજનોથી પણ વધારે. જો એટલો ભગવાનને પ્રેમ કરશું ને તો આ બધા સંબંધો આવે કે જાય ને આપણે સુખી દુખી નહીં થાય. એટલે નરસિંહ મહેતા દુખી નથી થયા, એટલે મીરાબાઈ દુખી નથી થયા, કારણ કે એનો વધારે ફોકસ ક્યાં હતું તો કે એને ભગવાન સાથે પ્રેમ હતો, પરિવાર સાથે પ્રેમથી રાખતા હતા. પણ આપણને પરિવારજનો સાથે કમ્પ્લેન શું કામ છે અત્યારે? કારણ કે આપણે હંમેશા પરિવારજનો સાથે વધારે લાગણી તંતુથી બંધાયેલા છે, એટલા ઈશ્વર સાથે નથી બંધાતા. આપણે ઈશ્વરને હજી એક રમકડા તરીકે અથવા આપણું પોતાની એક માંગણીઓ પૂરી કરવાના સાધન તરીકે જ લઈએ છીએ. વી આર નોટ લવ ઈશ્વર. જો આપણે ઈશ્વરને પ્રેમ કરશું તો આપણા જીવનની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નહીં રહે કે મને માના આ લોકો શું કામ આવું કરે છે. કારણ કે આપણને એની સાથે તો ખાલી આ બધા ભગવાને દીધા છે તો વ્યવહાર નિભાવું છું. મારું સાચો સંબંધ તો કોની સાથે છે તો કે ભગવાન સાથે. તો એ વ્યક્તિ દુખી નહીં થાય. પણ દુખી શું કામ થાય માણસો? કારણ કે ભગવાન એના માટે કેવા છે તો કે બીજા પરિવારના મનુષ્ય જેવા નથી. ડાયો વ્યક્તિ કોને કહેવાય તો એને એક રિલેશનશીપ ડેવલપ કરવાની, ભગવાન સાથે કેવું તો કે પ્રેમથી. પછી તમે એવા માતા જ પિતા તમે એવા તમે જે આપણને ગમે, માતા પિતા તરીકે ભગવાનને લઈ શકીએ, બંધુ તરીકે, સખા, મિત્ર, કોઈ પણ એવું જો આપણે ભગવાન સાથે રિલેશનશીપ ડેવલપ કરશું તો આ બધી રિલેશનશીપ હોય કે ન હોય, હજી આમાં એક મહત્વની રિલેશનશીપ રહી ગઈ છે ને છે પુત્ર અને પુત્રવધુ છે, અત્યંત મહત્વની. એ બધી જ રિલેશનશીપમાંથી આપણે શું થઈ જશું તો કે બહાર નીકળી જશું. કારણ કે અત્યાર સુધી આપણે ગમે એટલું વેદાંત ભણીએ પણ આપણે મહત્વ કોને આપીએ છીએ તો કે આ રિલેશનશીપને. કે મારી પુત્ર વધે આવી છે, મારો પુત્ર આવો છે, કે મારી દીકરી આવી છે, કે ફલાણા આવા. એનો અર્થ કોઈ એમ નથી કીધો કે હજી મને ભગવાન ઉપર સાચો પ્રેમ કેમ નથી, મારે ભગવાન ઉપર પ્રેમ કેમ વધારવો, એના માટે કોઈ પ્રશ્ન નથી કરતા. પ્રશ્ન કોના માટે કરે છે? જ્યારે પણ કરે કે આપણને મળવું છે તો એક જ પ્રશ્ન છે કે આ બધા કેમ આવું મારી સાથે થાય છે, બધા માણસો કેમ રહે છે. એનો અર્થ કે આપણે હજી મહત્વ કોને આપીએ છીએ તો કે અનિત્ય જે રિલેશનશીપ છે એને આપણે મહત્વ આપીએ છીએ. નિત્ય રિલેશનશીપ જે ભગવાન સાથે છે એને આપતા નથી. જો આપતા શીખશું તો માણસના જીવનની અંદર ક્યારેય દુઃખ નહીં હોય. દુઃખ આવશે ખરું પણ આપણે એને સાક્ષી કે તટસ્થતા પૂર્વક આપણે સ્વીકારી શકશું. એટલા માટે સૌથી મહત્વનું જીવનની અંદર પાસું કયું હોવું જોઈએ કે આપણે ઈશ્વરમય જીવન જીવતા શીખવું જોઈએ, અથવા આપણા જીવનની અંદર ઈશ્વરને આપણે પ્રવેશ આપવાની જરૂર છે. આપણા વિચારોમાં, આપણા ક્રિયામાં, આપણા બોલવામાં જો આપણું જીવન, આપણી ક્રિયા જો ઈશ્વરમય હશે તો આ બધા સંબંધોને જે છે બધું છે પણ એને આપણે અત્યારે અત્યંત મહત્વ આપીએ છીએ. હું એમ નથી કહેતી કે ન આપો, પણ અત્યંત મહત્વ આપવા છતાં આને પણ અત્યંત મહત્વ આપો. જેને આપણને મનુષ્ય જન્મ આપ્યો, જેને આપણે એમ કહેવાય ને કે પૂછતોમાં આપ્યું,
દુર્લભમ ત્રયમ એતદ આપ્યું છે, તો આપણે એનો થેન્કફુલ માટે આપણે એને તો પ્રેમ કરીએ. એને પ્રેમ કરશું તો ભલું થયું ભાંગી જંજાળ બોલતા શીખશું. જો આપણે એની સાથે પ્રેમ ડેવલપ કરશું તો મીરાબાઈને આટલું બધું હેરાન કર્યા, આપણે દુઃખી થયા પણ મીરાબાઈ નથી થયા. મીરાબાઈને કોઈ જઈને પૂછે તમે દુઃખી થયા તો એ નથી થયા. શું કામ નથી થયા? કારણ કે એનું જોડાણ કોની સાથે છે? તો કે ઈશ્વર સાથે. એટલે કે સંસાર સાથે જોડાણ છે ત્યાં સુધી આપણે દુઃખી રહેશું જ, મન અશાંત રહેશે જ. પણ જો એકવાર ઈશ્વર સાથે જોડાઈ જશું તો મન કાયમ માટે કેવું રહેશે? તો કે શાંત. એને કહેવાય શમઃ. મનસઃ શમઃ ઉચ્યતે. કે હવે તો આપણે કહેવાય તમે બધા તો વેદાંતીઓ છે, વેદાંતીઓ કરતા પણ તમે બધા આટલું બધું શાસ્ત્રને સમજો છો, ભણો છો, ઇવન વેદાંત ભણો છો, તો એટલી તો આપણે જે અનિત્ય વસ્તુ છે એને મહત્વ આપીને દુઃખી ન થાય. જે નિત્ય વસ્તુ છે એને આપણે મહત્વ આપીને આપણે શું કામ એ બાજુ આપણું દ્રષ્ટિબિંદુ ન ખેડવું? આપણી દ્રષ્ટિબિંદુ અત્યારે ક્યાં સીમિત થઈ ગયું છે? તો કે અહીંયા જે છે ને એટલામાં માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રવધુ એની અંદર જ સીમિત થઈ ગયું. એક શિફ્ટ લેવાની જરૂર છે. હંમેશા એક પેલાની હતું ને કે માસ્તરે છોકરાને કીધું કે તું એક લાઈન દોર. એટલે એક છોકરાએ ક્લાસરૂમમાં લાઈન દોરી, પછી બીજા છોકરાને કીધું તું આને અયડા વગર તું આ લાઈનને નાની કર દે. એટલે ઓલો છોકરો કે કેમ શક્ય છે? આને અયડા વગર લાઈન નાની કેમ થાય? તો કે બીજો ડાયો છોકરો ઉભો થયો, એની બાજુની અંદર એને મોટી લાઈન કરી, એટલે નાની લાઈન ઓટોમેટિકલી નાની થઈ ગઈ. એવી રીતે અત્યારે આપણે આને જ મોટી લાઈન કરીને આપણું જીવન જીવીએ છીએ, બધા સંબંધો, કે આ બધા જ મારા અંતિમ છે. પણ આપણે ભલારીએ બધાને આપો, મહત્વ આપો, પણ આને જરાક મોટી લાઈન કરીને આપણે કઈ શું કરવાની જરૂર છે? તો કે વી શુડ કનેક્ટ વિથ ઈશ્વર, વી શુડ રિલેટ વિથ ઈશ્વર, વી શુડ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ઈશ્વર. એ આપણે જેટલું અપાવવું જોઈએ એટલું નથી આપતા, એટલે પછી માણસો શું થાય છે? તો કે દુઃખી થાય છે. એના કરતા મહત્વની વસ્તુ કઈ છે? જેને જીવનમાં જરૂર નથી એને સાચવીએ, ભલે રોલ ભજવીએ, પાત્ર ભજવીએ, નો ડાઉટ, પણ જીવનમાં મહત્વ કોને આપવાની જરૂર છે? તો કે જેને આપવું જોઈએ. જો આપી શકીએ તો મન હંમેશા કેવું રહેશે? તો કે ક્ષમા, શાંત. પછી ભલે સામે બધા ગમે એટલા તાંડવ કરે. શંકર ભગવાનને કોકે એમ પૂછ્યું હતું કે આટલા બધા તમારી આજુબાજુ કહેવાય ભૂત પિશાચ તાંડવ કરે છે, પણ તમે હંમેશા કેવા છો? તો કે નિર્વિકાર, શાંત. એવી રીતે આપણે આજુબાજુ ભલે બધા તાંડવ કરે, પછી સંબંધના નામ રૂપી કે પૈસાના નામ રૂપી માણસનું મગજ શાંત ક્યારે હોય? તો કે ઈશ્વર સાથે જોડાયેલું. એટલે કે મહત્વની વસ્તુ કહે છે તો કે આપણે આપણા જીવનની અંદર ઈશ્વરને લઈ આવવાની જરૂર છે. કેવી રીતે? તો વ્યક્તિ તરીકે જેટલો વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ને એનાથી પણ વધારે. કારણ કે વ્યક્તિ તો આવે છે ને જાય છે, જન્મે છે ને મરે છે. આ એક તત્વ એવું છે જે ક્યારેય મરતું નથી. બધી આપણને ખબર છે, સર્વવ્યાપક છે, છતાં પણ આપણે પાછું આ કોવિડ જેવું માસ્ક પહેરતા ભૂલી જાય. એવી રીતે ઈશ્વરને મહત્વ આપતા ભૂલી જાય. માણસોએ કરવાની શું જરૂર છે? તો વી શુડ ગીવ ધ ઇમ્પોર્ટન્સ ટુ ઈશ્વર. અને કેવી રીતે મહત્વ આપી શકીએ? તો એ કોણ છે, આપણને શું શું આપ્યું છે, એના માટે થઈને આપણે જેટલો વિચાર કરીએ એટલો આપણે કહેવાય ને એના ઋણી છીએ. એમ કરશું તો આપણે દુઃખી કેટલા થશું? તો કે ઓછા થશું. એનાથી આપણું મનની અંદર શું થશે? તો કે શાંત. આપણું મન છે એ શાંત થશે. આને કહેવાય મનસઃ શમઃ ઉચ્યતે. એ અત્યંત મહત્વની વસ્તુ છે. પછીનું આપણે બોલી ગયા કે હવે પછીનું બીજું શમદમાદિની અંદર બીજું કયું છે? તો કે બીજું છે દમઃ. અને દમઃનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજી લખ્યું વિષયેભ્યઃ પરાવર્ત્ય સ્થાપનમ સ્વસ્વ ગોલકે ઉભયેષામ ઇન્દ્રિયાણામ સદમઃ પરિકીર્તિતઃ. સદમઃ, સહ એટલે કે તે, દમઃ પરિકીર્તિતઃ, તેને દમ કહેવામાં આવે છે. દમનો અર્થ દમ મારો દમ નહીં, દમઃનો અર્થ થાય નિગ્રહ. કીર્તિતઃ નો અર્થ થાય કહેવામાં આવે છે. સદમઃ પરિકીર્તિતઃ. અને દમઃ એટલે શું? એટલે કીધું ઉભયેષામ ઇન્દ્રિયાણામ. આ ભગવાને આપણને બે પ્રકારની ઇન્દ્રિય આપી છે. ઉભય અર્થ થાય બે પ્રકારની.
ઇન્દ્રિય આપી છે અને કઈ કઈ તો કે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય. એને કહેવાય ઉભય એટલે કે બે ઇન્દ્રિયો, એટલે કે બે ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોને શું કરવાની જરૂર છે તો કે વિષયેભ્ય પરાવર્ત્ય, એને વિષયોમાંથી પાછી વાળવી જોઈએ. વિષયેભ્ય પરાવર્ત્ય, એને પાછી વાળીને પછી સ્વ ગોલકે સ્થાપન, એને પોતપોતાની જે જગ્યા નિશ્ચિત કરવામાં આવી છે એ જગ્યાની અંદર સ્થાપન કરવામાં આવે. એનું નામ શું છે તો કે દમઃ પરિકીર્તિતા. ઇન્દ્રિય શબ્દ છે, પાંચ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય કહીએ છીએ, પણ ઇન્દ્રિય છે ને એનો ખરેખર અર્થ થાય પાવર, શક્તિ. એને આપણે ક્યારે હાથથી પકડી ન શકીએ. આપણી ઇવન આપણી પાસે માઇક્રોસ્કોપ કે કોઈ પણ એવી જે હોય એના વસ્તુથી આપણે એને ગ્રાસ્પ ન કરી શકીએ, કારણ કે ઇવન આ ઇલેક્ટ્રોનિક પાવર છે, એ બધા પાવરને આપણે પકડી ન શકીએ. માત્ર આપણને ખબર પડે કે આ એક શક્તિ છે. એવી રીતે ભગવાને આપણને 10 શક્તિ આપી છે. આમ તો ઘણું બધું છે, પણ અત્યારે આ ઉભય શામ છે એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય ભગવાને આપણને શું આપી છે તો કે શક્તિ. અને કઈ કઈ જગ્યાએ છે મેં ક્યાંક લખ્યું છે, એક મિનિટ, ક્યાંક તો છે, રાખી દે. હવે જ્ઞાનેન્દ્રિયો આપી છે ભગવાને અને 5 આપણને શું આપી છે તો કે કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયો કઈ છે તો અહીંયા મેં લખ્યું છે, જે તમને બધાને ખબર છે, જે ઘણા વખતથી ભણે છે ને. જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ એને કહેવાય જ્ઞાનેન્દ્રિય. અને કઈ છે તો કે આંખ, એને કહેવાય જ્ઞાનેન્દ્રિય. અને એ ઇન્દ્રિય છે એનો પાવર છે કયો છે તો કે બહારના જે આકાર છે એને ગ્રહણ કરવાનો. એટલે કે બહારના જે વિષયો છે જેને આપણે નરી આંખે જોઈ શકીએ એને કહેવાય આંખનો વિષય કયો છે તો અહીંયા રૂપનો અર્થ થાય કાળું ધોળું રૂપ નહીં, પણ અહીંયા રૂપનો અર્થ થાય આકાર, જાડું મોટું ઝીણું જાડું કલર, એ બધાને જે ગ્રહણ કરી શકે એ જે પાવર છે એને શું કહેવાય તો કે આંખ ઇન્દ્રિય. એવી રીતે શબ્દો બોલાય છે, એ શબ્દ ગ્રહણ કરવાનો જે આપણી પાસે શક્તિ છે. ભગવાનની દયા છે કે આપણે કોઈને કઈ કાનની તકલીફ નથી. જે ઘણીવાર એવું છે કે માણસો એને સાંભળી શકતા નથી, કારણ કે એની પાસે સાંભળવાની શક્તિ નથી. એટલે કે શબ્દ એને પણ શું કહેવાય તો કે જે કાન છે, જેને શ્રોત્રેન્દ્રિય કહેવાય, એનો વિષય કયો છે તો કે શબ્દ. પછી છે રસના ઇન્દ્રિય, અર્થ થાય જીભ. જીભનો વિષય કયો છે તો કે ટેસ્ટ કયો, કડવું ખાટું ખારું જે બધું લે છે એને શું કહેવાય તો કે એનો વિષય છે જાતના ટેસ્ટ કરવા. ત્વકનો અર્થ થાય જીભ. જીભનો વિષય કયો છે તો કે સ્પર્શ, ગરમ ઠંડુ જાડું ખરબચડું સુવાળું લીસું, એ બધા કોના વિષય છે તો કે ચામડીના. અને છેલ્લું છે ઘ્રાણ, નો અર્થ થાય આપણું નાક, અને એનો વિષય કયો છે તો ગંધાય છે સુગંધાય છે, એ બધા જે કરી શકે છે એને શું કહેવાય તો કે નાકનો વિષય. પાછી સ્પષ્ટતા કરી દઉં કે આ બધી છે ઇન્દ્રિય છે, પાવર છે, પણ એ પાવર છે અભિવ્યક્ત ક્યાં થાય? ધારો કે ચક્ષુ ઇન્દ્રિય છે એ પાવર છે, તો એ અભિવ્યક્ત ક્યાં થાય? એટલે મેં અહીંયા લખ્યું કે અભિવ્યક્ત ક્યાં થાય તો કે અહીંયા જે મોઢું દોર્યું ને ત્યાં. એટલે કહેવાય આને જે ગોલક, જે શબ્દ બોલ્યા ને ગોલક એટલે શું તો આને ગોલક કહેવાય. કોનું તો કે ચક્ષુ ઇન્દ્રિય કઈ જગ્યાએ અભિવ્યક્ત થાય તો કે આંખથી. એવી જ રીતે કાનની ઇન્દ્રિય છે કઈ જગ્યાએ અભિવ્યક્ત થાય તો કે ભગવાન આપણને બે આપ્યા છે કાન, ત્યાંથી. એવી રીતે ઘ્રાણ ઇન્દ્રિય છે ક્યાં અભિવ્યક્ત થાય
તો કે નાકથી. કહેવાય ને ત્વચા એટલે જીભના ઇન્દ્રિય છે, એ કઈ જગ્યાએ ટેસ્ટ ની ખબર પડે તો કે જીભની અંદર પાવર છે, શક્તિ છે, એને શું કહેવાય તો કે રસના ઇન્દ્રિય. એટલે કે ઇન્દ્રિય છે પણ અભિવ્યક્ત કઈ જગ્યાએ થાય છે, પાવર છે એ પોતપોતાના સ્થાનથી. એ સ્થાનને ટેકનિકલ ભાષામાં શું કહેવાય તો કે ગોલક. શંકરાચાર્યજી શું કે છે તો કે ઉભયશામ ઇન્દ્રિયાણમ, ભગવાને બે ઇન્દ્રિય આપી છે, અને કઈ કઈ તો કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. હવે કર્મેન્દ્રિય કઈ કઈ આવે, અહીંયા મેં લખ્યું છે કર્મેન્દ્રિય પણ કઈ છે તો કે કર્મેન્દ્રિયનું નામ છે હસ્ત એટલે કે હાથ, પગ પાદ, પાછી જીહવા, બોલ બોલ કરીએ છીએ કે જીહવાના બે કામ, ટેસ્ટ લેવાનો અને બીજું બોલ બોલ કરવાનું. ઉપસ્થ મૂત્ર ત્યાગ, પાયુ મલ ત્યાગ. આ 5 કર્મેન્દ્રિય ભગવાન આપી છે, અને એના પોતાના બધાના વિષયો કયો તો કે હસ્તનો કયો છે તો કે કોઈ પણ વસ્તુ પકડવાનો એ એનો વિષય છે. પગનો વિષય કયો છે તો કે ચાલવાનો. જીહવાનો વિષય કયો છે તો કે બોલવાનો. ઉપસ્થનો વિષય કયો છે તો મૂત્ર ત્યાગનો. પાયુનો વિષય કયો છે તો કે મળ ત્યાગ. એ બધા જ પોતપોતાના કામ કરે છે. જ્યારે આ ઇન્દ્રિયો છે ત્યારે આ બધા વિષયો એ કરી શકે છે, આ પાવર છે. પણ હસ્ત એટલે આપણો હાથ છે એ ખરેખર ગોલક કહેવાય, ભલે આપણને ન ગમે પણ એ ગોલક જ છે. એનો અર્થ હાથ પકડવાનું જે આપણામાં શક્તિ છે કઈ જગ્યાએ અભિવ્યક્ત થાય તો કે હાથ થકી. એવી રીતે ચાલવાનો જે પાવર છે એ કઈ જગ્યાએથી આપણે અભિવ્યક્ત કરીએ તો કે ભગવાને બે પગ આપ્યા. એવી રીતે બોલવાનો પાવર છે એ કઈ જગ્યાએથી અભિવ્યક્ત થાય તો કે જીહવાથી. મૂત્ર ત્યાગ કરવાનો કહેવાય ને કે ઇન્દ્રિય છે એ કઈ જગ્યાએ થાય તો કે ઉપસ્થ અને પાયુ. આવી રીતે ભગવાને આપણને જે કર્મેન્દ્રિય આપી છે એ બધાને શું કહેવાય તો કે ગોલક. એટલે કે આપણે હાથ, પગ, જીહવા, ઉપસ્થ, પાયુ એ બધાને શું કહેવાય તો કે ગોલક છે, એક પાવર છે. પણ એ અભિવ્યક્ત ક્યાં થાય તો કે આવી રીતે. હવે એ બધા ઇન્દ્રિયો શું કરે છે તો કે બાર દોયડા જ કરે છે પોતપોતાના વિષયોમાં. એટલે કે વિષયેભ્ય પરાવર્ત્ય. મોટા ભાગે એ બધી જ્ઞાનેન્દ્રિયો ક્યાં દોડે તો મોલમાં જાય તો કે આ વસ્તુ બહુ સરસ, કોક જાય તો આ શબ્દ બહુ સરસ છે, આપણે આ કેસેટ લઈ લઈ. પછી અમુક જગ્યાએ જાય ખાણીપીણી જગ્યાએ તો કે આ બહુ સરસ છે, આપણે ખાઈએ. આ વસ્તુ અડવામાં બહુ સરસ છે તો આપણે લઈ લઈ સ્પર્શ. એટલે કે આ બધી જ 5 જગ્યાએ આપણી ઇન્દ્રિયો શું કરે છે તો કે દોયડા જ કરે છે, દોયડા જ. શંકરાચાર્યજી કીધું કે એને શું કરવાની ઇન્દ્રિયોની જરૂર છે પરાવર્ત્ય. નો અર્થ થાય પાછી વાળ દો, રિવર્સ વાળવું એને કહેવાય પરાવર્ત્ય. આપણે ગાડીને કેમ રિવર્સ લઈ, પછી સ્કૂટર હોય કે 4 વ્હીલ હોય ને આપણે રિવર્સ લઈ, એવી રીતે પરાવર્ત્ય એને પાછી વાળવાની. પાછી વાળી નાખવાની ક્યાં એટલે શંકરાચાર્ય સ્વસ્વ ગોલકે સ્થાપન. પોતપોતાની જે જગ્યા અભિવ્યક્ત. આંખ દોડીને એમ કે ઓ પેલી તો સાડી બહુ સરસ છે એટલે વળી પાછું કઈક પાછી આવી જા, ત્યાં જવાનું, પાછી તું આંખની અંદર પાછી આવી જા. એવી રીતે ચાલતા જતા બીજી કઈક વસ્તુ જોવા કે ફૂલ બહુ સરસ છે, વળી પાછું આંખને કહેવાનું કે ત્યાં જવાનું. એને કહેવાય પોતપોતાના જગ્યાએ વિષયને જોઈને પાછું આપણે એને રાખવાની જે કેપેસિટી છે એને કહેવાય દમઃ. ઇન્દ્રિયો બહાર દોયડા જ કરે છે. એક તો જોવે પછી કર્મેન્દ્રિયને એક્ટિવેટ કરે કે ભાઈ ઓલું ફૂલ મેં જોયું છે, જ્ઞાનેન્દ્ર આ ચક્ષુ એમ કે ઓલું ફૂલ બહુ સરસ છે એટલે હાથ કે ઓકે સર હમણાં લઈ આવી દો. એવી રીતે ચક્ષુ ઇન્દ્રિય એમ કે ઓલી સાડી બહુ સરસ છે તો કાંઈ વાંધો નહીં આપણે જઈને ખરીદી લે. એટલે ખરીદવા માટે અડવું પડે, ત્યાં પહોંચવા માટે ચાલવું પડે, અને એવી જ રીતે ખરીદવા માટે પછી બાર્ગેનિંગ કરવું પડે જીહવા. એવી રીતે આપણી બધી જ ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો કેવી છે તો એકદમ એક્ટિવ. બહારના વિષયોની અંદર અત્યંત કહેવાય ને એંગ્રોસ થઈ ગઈ છે, ઓતપ્રોત થઈ ગઈ છે. એવી ઇન્દ્રિયોને આપણે શું કરવાની જરૂર છે તો કે સ્વસ્વ ગોલકે સ્થાપન. પોતપોતાની સ્થાનની અંદર એ 5 પ્લસ 5 ઇન્દ્રિયોને શું કરવાની જરૂર છે તો કે પાછી બોલાવવાની, પાછી રાખી દેવાની. એનું નામ શું છે તો કે સદમઃ
પરિકીર્તિતા. આને આપણે જે પ્રયત્ન કર્યા જ કરીએ ઇન્દ્રિયોને પાછું બોલાવવાનું, એનું નામ શું છે? તો કે દમઃ. કોક એમ કે શમઃ અને દમઃ ની અંદર વધારે ઈઝી કયું છે? તો દમઃ ઇઝ મોર ઇઝીયર દેન દમઃ. એટલે કે દમઃ ઇઝ મોર ઇઝીયર દેન શમઃ. કારણ કે ઇન્દ્રિયોને પાછી બોલાવાય છે ને સહેલી છે, આંખ બંધ કરી દે તો ન જાય. પણ મનને મૂંગું રાખવું સહેલું નથી, તોફાન કર્યા જ કરે. એટલે કે પેલા જો દમઃ આપણે કાબુમાં આવી જાય તો શમઃ ઓટોમેટિક. એવું કહેવાય છે કે શમઃ માટે પરિપક્વતા જરૂર છે, મેચ્યોરિટી જરૂર છે. કારણ કે ઈશ્વરને સ્વીકારવા, ઈશ્વરને જીવનમાં ઉતારવા, એ માટે એક મેચ્યોર માઇન્ડ જોઈએ, એક સમજણ જોઈએ. તો માણસ છે ઈશ્વરને જીવનમાં લાવી શકે. એટલે કે પરિપક્વતા અથવા કે મેચ્યોરિટી જરૂર પડે. પૂજ્ય સ્વામીજી અમને ઘણી વાર એમ કહેતા કે માણસો 90 વર્ષના હોય ને તો મેચ્યોર ન હોય, 20 વર્ષના છોકરા જેવું વર્તન કરતા. કે પરિપક્વ થવાની અંદર આપણે મહેનત કરવી પડે. પણ દમઃ છે ને એ આપણે થોડુંક ડિસિપ્લિનમાં રાખીએ ને, 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય તો ઓટોમેટિકલી આવી જાય. એટલે કે દમઃ છે એ વધારે સહેલું છે શમઃ કરતા. એટલે કે માણસોએ પહેલા શું કરવાની જરૂર છે? તો કે આપણી 5 જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયને પહેલા પાછી વાળવાની જરૂર છે. અને વળી પાછું એ પાછી શું કામ વળે? માણસ એમ તો કે ને કે હું શું કામ, મારે જોઈએ છે. છોકરું જેમ જીદ કરે કે મારા ચોકલેટ જોઈએ જ છે, એમ મોટા થાય પછી બીજી જીદ થાય. એ ક્યારે પાછું વળે? વળી પાછું એ જ કે એને મોટું પિક્ચર બતાવવામાં આવે. મોટું પિક્ચર એટલે છોકરું ધારો કે એમ કે મારે મિલ્ક, શું નામ છે, કોઈ પણ મોટી ચોકલેટ, નામ ભૂલી ગયું હવે તો, ખાતા નથી. મિલ્ક એવું કઈક હતું, શું નામ છે? કેડબરી મિલ્ક ચોકલેટ. ડેરી મિલ્ક. ડેરી મિલ્ક. મારા છોકરાને ડેરી મિલ્ક બહુ જ ગમતી હોય ને ધૂમ પછાડા કરે જોઈને. એટલે પછી પપ્પા એને શું કે જો તું ડેરી મિલ્ક નહીં લઈને તો હું તને ચકડોળમાં ફેરવીશ, મોટું સ્કૂટર લઈ દઈશ. તો ડેરી મિલ્ક માંથી છોકરાનું શું થઈ જાય? તો કે વળી પાછું મન પાછું વળી જાય. એવી રીતે આપણી ઇન્દ્રિયો પણ એવી કેવી છે? તો કે આ ડેરી મિલ્ક નહીં તો મોટી બીજી કઈક હોય. મારે આ કપડું જોઈએ છે, કે મારે ફલાણી વસ્તુ જોઈએ છે. ખાલી વસ્તુઓ જોઈએ એવું નથી. ઇન્દ્રિયોને ક્યારેક સંબંધોને પણ મહત્વ આપે છે. આ માતા પિતા જોઈએ, આ પતિ પત્ની, કે કોઈ પણ આ વ્યક્તિ મારી સાથે બોલવું જોઈએ, એવી રીતે ડિમાન્ડ કરે. એ ડિમાન્ડ માંથી પાછું ક્યારે વળે? તો એને ક્યાંક મોટું પિક્ચર બતાવે. અને કેવું પિક્ચર? તો કે તું ત્યાં દોડાદોડી કરે છે, એના કરતા જો તું ભગવાનને ભજ તો આનાથી પણ વધારે રિવોર્ડ મળશે, આનાથી પણ વધારે ફાયદો થશે. એમ પરાણે મનને સમજાવે. કારણ કે આમાં પાછું મન જ જોશે. જયારે સમજાવશું ત્યારે ઇન્દ્રિયો પાછી શું આવશે? તો કે પરાવર્ત, પાછી વળશે. ત્યારે પણ આપણું મન છે કેવું હોવું જોઈએ? તો કે શાંત. એટલે ઘણી વાર માણસો એમ કે શમઃ અને પેલા દમઃ હોવું જેવું નથી, પણ પેલા શમ જ હોવું જોઈએ. મન શાંત હોય તો જ ઇન્દ્રિયોને શું કરી શકશે? તો કે પાછું વાળી શકશે. અને એના માટે થઈને જે હંમેશા એક કોટેશન અપાય છે, રહ્યા હોય તો સારું તો ખરા. આમ 3 છે ને એ આપણા કઠોપનિષદના છે. એની અંદર એક રથ કલ્પના આવી છે. રથ કલ્પનાની અંદર એવું બતાવવામાં આવ્યું છે, આ છે ને આડું અડું થઈ ગયું છે. એટલે આ 3જો નંબર છે ને એકચ્યુઅલી પહેલો હોવું જોઈએ. આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. આમ છે નહીં તો આડું અડું કેમ છે? એની અંદર એવી કલ્પના કરવામાં આવી છે, રથીનમ છે. અંદર જે જીવાત્મા બેઠો છે ને એ કેવો છે? તો કે રથનો માલિક, શરીર રૂપી રથનો માલિક. તો રથ કોને કહેવાય? તો કે રથ છે એ કોણ છે? તો કે રથ છે એ શરીર છે, એ રથ છે. આપણું શરીર છે એને કેની સાથે સરખાયું છે? તો કે રથ સાથે. હવે રથ હોય ને એ તમારી પાસે પિક્ચર, પણ આવો ધારો કે રથ છે, એની અંદર 5 ઘોડા છે. 1 2 3 4 આ એના હોય ને, અહીંયા ઘોડા હોય, આપણને દોરતા નથી આવડે. આ બધા ઘોડા છે. અહીંયા શું હોય? તો કે સારથી ઉભો હોય ને, એ
લગામ પકડીને ઉભો. એટલે એને કીધું કે આ જે રથ છે એ શું છે? તો કે શરીર છે એ રથ છે. બુદ્ધિ છે એ શું છે? તો કે સારથી. આપણે અહીંયા જે સારથી છે એ શું છે? તો કે બુદ્ધિ. મનઃ પ્રગ્રહમેવ છે, જે લગામ હોય ને ઘોડાને ખેંચવાની લગામ, એટલે કે આ 5 લગામ છે, 5 ઘોડા છે. એ 5 ઘોડાની લગામને શું કહેવાય? તો કે મનઃ. અને ઘોડાનું નામ શું છે? તો કે ઇન્દ્રિયાણી હયાનાહુ. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો એ શું છે? તો કે ઘોડા છે. અને ઈ ક્યાં દોડે છે? તો કે વિષયાંતેષુ ગોચરા. આ 5 ઘોડાને આપણે ચારે બાજુ નિરણ કે ખાદ નાખી દે, ચણા નાખી દે, તો ઘોડા શું કરે? તો કે લેવા દોડે. એવી રીતે ઇન્દ્રિયો ઘોડા છે, મન છે એ લગામ છે, બુદ્ધિ છે એ સારથી છે, અને એવી રીતે ભગવાન અને આખું શરીર શું છે? તો કે રથ. હવે ધારો કે આ બુદ્ધિની અંદર વિવેક ન હોય, એટલે કે વિવેકી ન હોય, અને એને લગામ કેમ પકડવી એ ન આવડતું. સારથીને ધારો કે બુદ્ધિને બધા જવા દે, પણ સારથીને લગામ પકડી અને ઘોડાને કેમ દોરવાય ન આવડતું હોય, તો ઘોડા શું કરે? તો કે જાડ થાય, આડું દોડે, પણ સરખો રથ ન ચાલે. ધારો કે સારથીને લગામ પકડીને ઘોડા ચલાવતા ન આવડતું હોય, તો આખો રથ કેવો થઈ જાય? તો કે ઘાણ પડી જાય. એવી જ રીતે આપણું શરીર શું છે? તો કે રથ જેવું છે. ઇન્દ્રિયો શું છે? તો કે ઘોડા છે. અને મન શું છે? તો કે લગામ છે. અને બુદ્ધિ શું છે? તો કે સારથી છે. હવે આ ઘોડા ચારેય બાજુ દોડ્યા જ કરે, વિષયોની બાજુ, મારે આ જોઈ છે ને આ જોઈ, તો આપણો શરીર રૂપી રથ કેવો થઈ જાય? તો કે માંદો પડી જાય, કામ વિખેરાઈ જાય. પણ જો સારથી જેમ વિવેકી હોય એમ આપણી બુદ્ધિમાં વિવેક હોય, તો બુદ્ધિ શું કરી શકે? તો કે મનને પકડી શકે. કારણ કે મન કેવું છે? તો કે લગામ જેવું. જેટલું મનને પકડશો એટલું આ સારથી, આ ઘોડા છે એ બધા શું થશે? તો કે પકડાશે. અને જેટલા પકડાશે એટલો શરીર રૂપી રથ કેવો ચાલશે? તો કે સારો ચાલશે. અને આમાં લખ્યું છે એક જગ્યાએ કે ઇન્દ્રિયાણી હયાનાહુ વિષયાંતેષુ ગોચરાન આત્મ ઇન્દ્ર મનોયુક્તમ ભોક્તા ઇતિ આહુ મનીષિણઃ. એટલે કે જીવાત્મા છે, પછી આ ઇન્દ્રિય છે અને મન છે, એ બધા ભેગા થઈને બહારના વિષયો છે શું કરે છે? તો કે ચૈરાજ કરે છે. પણ જો સારથી વિજ્ઞાનવાન ભવતી, જો સારથી છે એ વિવેકી હોય, અને મન કેવું હોય? તો એની પાસે હોય લગામ રૂપી, તો બધા એના ઘોડા કેવા થઈ જશે? તો કે ઇન્દ્રિયાણી અશ્વાહાવશ્યાન. ઇન્દ્રિયો કેવી થઈ જાય? કે ડાયા ઘોડા જેવી. અને જો ઇન્દ્રિયો ડાયા ઘોડા જેવી થાય, તો શરીર રૂપી રથ કેવો ચાલે? તો કે સારી રીતે ચાલે. પણ ઇન્દ્રિયો જે ડિમાન્ડ કરે કે મારે આ જોઈએ છે, આ જોઈએ છે, અને મન એની પાછળ દોડ્યા જ કરે. અને મોટા ભાગના માણસોનું જીવન કેવું છે? તો કે આવું જ. કાંઈક જોયું તો ખરીદી લે, કાંઈક સાંભળ્યું તો આ કરી લે, કંઈક વિચાર આવ્યો કે આ ખાવું તો કરી નાખીએ. એનો અર્થ કે આખો જીવનભર આપણે શું કરીએ છીએ? તો કે જે ડિમાન્ડ ઇન્દ્રિયો થકી મનને પ્રાપ્ત થાય છે એ પૂરી કરવામાં જ આપણે આપણું જીવન વિતાવીએ. અને એકવાર એવું જીવન વિતાવીએ પછી આપણે પાછા થાય કેવા? તો કે દુઃખી થયા કરે. એના કરતા જે અંદર બેઠો છે એ સારથી કેવો હોવો જોઈએ? તો આને જવા દે. સપોઝ આપણે વિચાર કરીએ એમાં 5 નથી, પણ એક મોટર કાર છે. મોટર કારની અંદર જે એનો માલિક પાછળ બેઠો છે, ડ્રાઈવર છે એ આગળ છે. હવે એને ધારો કે સ્ટીયરિંગ ચલાવતા ન આવડતું હોય, તો કારનું શું થાય? તો કે અકસ્માત થાય. એવી જ રીતે આ કેવું છે? તો કે ઓલો તો બિચારો માણસ તો પાછળ જ બેઠો છે, જેનો મોટરનો માલિક છે. હવે ડ્રાઈવર પીધેલો હોય અને જો ડ્રાઇવિંગ કરતો હોય, તો કારનો શું થાય? તો એક્સિડન્ટ. એવી જ રીતે આપણા જીવનનો ચલાવવા વાળું કોણ છે? ડ્રાઈવર. તો કે બુદ્ધિ. હવે એ ડ્રાઇવિંગ કેમ કરવું? અહીંયા આપણે કહીએ કે સ્ટીયરિંગ ની શું કહીએ? તો કે મન. એને જો ચલાવતા ન આવડતું હોય, તો શરીર રૂપી કારનું
મોટર કાર નો શું થાય તો કે એક્સિડન્ટ થાય અને મોટા ભાગના જીવનમાં બધાના કેવા છે તો કે એક્સિડન્ટ જ થયા છે અને એક્સિડન્ટ થયા પછી ઠોકરો ખાઈ ખાઈને માણસોના જીવનમાં બહુ દુઃખી થાય એટલે કરતા માણસોએ કરવાની શું જરૂર છે તો ખાલી બુદ્ધિ અને મનને કાબુમાં રાખવાની જરૂર છે અને કેવી રીતે કાબુમાં રાખવીને એ આપણે આવતીકાલે કહેશું. કોઈ પ્રશ્ન? હરિઓમ માતાજી. કર્યું માતાજી ઓલી 3 સેન્ટેન્સ ની પ્રેયર અને ઓલું એક વાક્ય સ્વામીજીએ કઈક કીધું તું છેલ્લે ઈ. એ હા એટલે છે ને આમાં હા હું એક ગ્રુપમાં મૂકી દઈશ મને મળી ગયું છે પણ હું ભૂલી ગઈ એક ભાઈ એક બીજા ગ્રુપમાં મૂક્યું તો મને એમ કે તમે એક ગ્રુપમાં છો પણ મળી ગયો છે નહીં મળ્યો તો હું તમને મૂકી દઉં આજે ભૂલ્યા હા ભૂલાઈ ગયું તું. હરિઓમ માતાજી. હા હરિઓમ હરિઓમ હરિઓમ. ચંદ્રિકા બોલું. કેમ છો બેન મજામાં? બસ મજામાં. ભાવના બેન અચ્છા એના સિસ્ટર ને તમે બંને? હા બંને બેન. ભાવનગર. હાજી હા ભાવનગર. કોઈ પ્રશ્ન કરો? નથી પ્રશ્ન તો પૂર્ણ બધા કરી લઈએ આપણે. હરિઓમ બા. હરિઓમ હરિઓમ એક મિનિટ પૂર્ણ બધા કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.